આજની પેઢી ગ્રામ્ય સંસ્કૃતિથી દૂર ભાગી રહી છે। શહેરો અને વિદેશની ચકાચોંધ જીવનશૈલી સાથે તાલ મિલાવવા ભાગદોડ કરે છે, પરંતુ વિદેશ સ્થાયી થયેલા પોરબંદરના એક દંપતીએ સમાજમાં દાખલો બેસાડ્યો છે। ઇન્ટરનેશનલ ટુરિઝમ અને બ્રિટિશ એરવેઝમાં એર હોસ્ટેસ જેવી પ્રતિષ્ઠિત અને ઉજ્જવળ કારકિર્દીને ફગાવીને ખેતીકામને વિકસાવવા અને મા બાપ સાથે રહેવા પરત વતન આવી ગયા। ભારતી ખુટી નામની આ મહિલા કોણ છે? આ દ્રશ્ય જોઈને લાગે કે સામાન્ય ખેડૂત છે। પોરબંદરના બેરણ ગામની પુત્રવધુ છે, પણ આ કોઈ સામાન્ય મહિલા નથી। જાણીને આશ્ચર્ય થાય કે ભારતી એર હોસ્ટેસ હતી। દુનિયાના સૌથી અતિ વ્યસ્ત રહેતા લંડનના હિથ્રો એરપોર્ટમાં તે બ્રિટિશ એરવેઝમાં એર હોસ્ટેસનો અભ્યાસ કર્યો છે। જાણીને નવાઈ લાગે, ભારતીય પ્રતિષ્ઠિત એર હોસ્ટેસની નોકરી કરવાના બદલે વતનમાં જ ભારતીય કલ્ચરમાં ખેતી અને પશુપાલન કરવામાં રસ કેળવ્યો છે। વતનમાં આવી ભેંસ દોતા શીખી અને ખેતીકામ શીખી આજે તે પરિવારના પરંપરાગત દૂધ અને ખેતી વ્યવસાયને આગળ ધપાવવા ઉત્સુક બની છે। સાસુ સસરાને મારા સાસુ સસરાને અહીંયા જરૂર હતી, એના સપોર્ટ માટે અમે અહીંયા આવતા રહ્યા પાછા। અને અમારે બેયને પણ અમને પહેલાંથી ગામડાનું જીવન જ ગમતું, ગામડામાં રહેવાનો જ અમારો શોખ હતો। અમે કોઈ દિવસ ત્યાં પરમનન્ટલી સેટલ થવા માટે નહોતા ગયા, કેમ કે અમને પણ એવો ઈચ્છા હતી ને અત્યારે પણ બહુ હેપી છે કે અત્યારે અહીંયા જ છે કે ઓમ અમારા કલ્ચરમાં મોટો થાય, અમારા સાસુ સસરા હારે મોટો થાય, એ એમથી અમે પાછા આવતા રહ્યા। અને અહીંયા આવ્યા પછી પણ પહેલાં મેં કંઈ કરેલું નહોતું, ઢોરનું બધું ભીહું પશુપાલનનો ધંધો, પણ ધીમે ધીમે થોડોક ટાઈમ થયો એટલે શીખી ગઈ ભીહું દોતા, અને અત્યારે 7 ભીહું દોઉં છું। ભારતીનો પતિ રામદેવ ખુટી લંડનમાં ઇન્ટરનેશનલ ટુરિઝમ હોસ્પિટાલિટીમાં મેનેજર હતો। લંડન જેવા શહેરમાં એર હોસ્ટેસની ડિગ્રી મેળવ્યા પછી પણ ગામડામાં રહી ખેતી કરવાની સમાજને નવો સંદેશો આપ્યો છે। ઉચ્ચ અભ્યાસ કર્યો હતો અને તેઓએ પણ ભેંસ દોઈ શકે છે તેવો મેસેજ આપવા માંગતી બેરણ ગામની આ પુત્રવધુએ યુટ્યુબ ઉપર ગ્રામ્ય સંસ્કૃતિને શેર કરી, ત્યારે હજારો લોકોએ સબસ્ક્રાઇબ કર્યું। અહીંયા મારા મમ્મી પપ્પા ભેગા રહ્યા, ખેતી અને પશુપાલન બેય કરીએ। અત્યારે 6 ભેહું છે અમારે, એટલે એ ભારતી ભેહું દોવે છે, મને ભેહું દોતા આવડે છે, એટલે ખેતી ને પશુપાલન બેય કામ કરીએ। અને યુટ્યુબ ચેનલ અમારા 3 છે અત્યારે, એમાં પ્રાઉડ ટુ બી મેર, લીવ વિલેજ લાઈફ વિથ ઓમ એન્ડ ફેમિલી અને લીવ વિથ ઓમ, એ 3 ચેનલ અમે મેનેજ કરીએ છીએ। એમાં અમારું એક ચેનલ 96,000 સબસ્ક્રાઈબરે પૂગ્યું છે, જે બહુ જ સક્સેસ ગયું છે। આજની યુવા પેઢી ગામડું છોડી શહેર તરફ દોડ મૂકી રહી છે અને વિદેશની વાટ પણ પકડી રહી છે। આજના સમયમાં અનેક પરિવારમાં વહુ સાસુ સસરા સાથે રહેવા તૈયાર હોતી નથી, ત્યારે વિદેશમાં ઉજ્જવળ કારકિર્દીને બાજુએ રાખીને ગામડામાં પોતાના મા બાપ સાથે જ રહેવા આવેલા ભારતી અને તેના પતિ રામદેવ સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે। વિપુલ ઠકરાર, GSTV પોરબંદર।